નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ એનો આપણે અભ્યાસ આગળ આ પાઠનો કરવાનો છે. આગળના વિડીયોમાં આપણે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વિનોબા ભાવેએ આપેલી એમની અનેક ઉદાહરણો અને એની સમજ છે આપણે શીખ્યા. હવેના પાઠમાં આપણે આગળ વધીએ કે રોજ આપણે ખાઈએ છીએ તો એ આપણી પ્રકૃતિ છે, પણ ખાવામાં આપણે માંસાહારને છોડીએ તો એ આપણે સંસ્કૃતિની દિશાનું આગળ પગલું છે. પણ ખાવામાં સંયમ રાખવો એ પણ આપણા માટે જરૂરી છે કે નહીં. જમવું એટલે પછી માંસાહાર એમાં આવી જાય તો એવી પ્રકૃતિ રાખીએ તો એ ખરાબ, કારણ કે એ સંયમ રાખશું તો આપણે સંસ્કૃતિની દિશામાં આગળ છે એ વધીશું. વિનોબા ભાવે કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ છે એ ક્ષીણ થતી જશે. એટલે એમ કહે છે કે જેમ જેમ માણસની અંદર વૈજ્ઞાનિક વૃત્તિ એટલે વિચારિક શક્તિ છે એ વધતી જશે, એમ એમ એમની વિકૃતિ છે એ ક્ષીણ એટલે ઓછી થતી જશે. અને જેમ વિકૃતિઓ ઓછી થતી જશે એમ માણસ છે એ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે એક કાતરિયાની માફક ખાવું, એક કાતરિયાની માફક એટલે એક દિવસ જમવું ને એક દિવસ ઉપવાસ, એક દિવસ જમવું ને એક દિવસ ઉપવાસ. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં પેલો આવતો મહિનો આવે ને એટલે ભાદરવો પછી આસો મહિનો આવે, પણ આ વખતે 2 આસો મહિના છે. એટલે પહેલો આસો મહિનો દર 3 વર્ષે એક અધિક માસ આવે, અને તમે મમ્મીને પૂછી જોજો કે અધિક માસને આપણે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઘણા લોકો છે ને શું કરે કે એકટાણા કરે, એક દિવસ એકટાણું, એક દિવસ ઉપવાસ, એક દિવસ એકટાણું, તો કે એક દિવસ જમવાનું ને એક દિવસ નહીં જમવાનું. હા, પણ પછી થાળા ભરીને ફરાળ ખાય તો એને ઉપવાસ કહી શકાય નહીં. એટલે અહીંયા સરસ મજાનું વિનોબા ભાવે એના માટેનું વર્ડ્સ આપ્યું છે કે એક કાતરિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને સમજાતું નથી કે કેમ કે માણસ આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. એટલે કે જે માણસને હજી આ વસ્તુ સમજાતી નથી કે એક દિવસ જમવું ને એક દિવસ ઉપવાસ કરવો ને આવું શા માટે કરવું જોઈએ. તો કે માણસને હજી, કારણ કે આપણી શરીરની અંદરની રચના અને પાચન ક્રિયાનું એમને માણસને પૂરતું નોલેજ એટલે જ્ઞાન નથી, સમજ નથી. જ્યારે તેને શરીરનું અંતર છે એ અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તરત જ સમજાશે કે આ વિકૃતિ છે એને છોડવી જોઈએ. એટલે કે જે માણસને ખબર પડે અંદરનું અને બહારનું જે બધું તમામ જ્ઞાનનો અભ્યાસ થઈ જશે ને ત્યારે માણસ છે એને ખબર પડશે કે મારી અંદરની જે આ વિકૃતિ છે એ મારે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે અને વિશ્લેષણ કરતો રહેશે, એના ઉપર અનેક પ્રકારના પ્રયોગો કરતો રહેશે, અને પછી પ્રયોગ કર્યા પછી શું કરશે તો કે પોતે સાચી દિશામાં આગળ વધતો રહેશે. એટલે વિનોબા ભાવે કહે છે કે માણસ છે સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ એટલે બેનો ભેદ છે એ અલગ કરીને એને સમજવાનો પ્રયત્ન કરશે, અને આ પૃથ્થકરણ કરશે અને પછી એનું વિશ્લેષણ કરશે. એટલે એને તરત જ પ્રયોગ કરશે એટલે ખબર પડશે કે સાચું શું અને ખોટું શું, મારે કેમ રહેવું જોઈએ, કેમ કરવું જોઈએ, અને પછી સાચી દિશામાં માણસ છે એ આગળ વધશે. એટલે એમ કહે છે આવું જ કંઈક ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ છે એ શું કરે છે તો કે જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ છે એ કેવી છે? પ્રયોગશીલ છે. દરેક વસ્તુ છે એનો પ્રયોગ કરે છે, એનું પૃથ્થકરણ કરે, એનું વિશ્લેષણ કરે, એનું અવલોકન કરે, એનું નિરીક્ષણ કરે અને એને સમજે. એટલે કે છે કે ભારતીય સંસ્કૃતિ કેવી છે તો કે હજારો વર્ષથી જાત જાતના પ્રયોગ કરે, અને એટલે જ આ પ્રયોગ કરે છે એટલે જ એને ભારતીય સંસ્કૃતિ કીધી છે, અને તે એમાંથી તે નીપજી છે. ભારતની સંસ્કૃતિ હમણાં મેં વાત કરી એમ કેવી છે? પ્રયોગશીલ છે. અને ભારત છે એ પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. એટલે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ છે એ ભારત કરતો હતો. બહુ પ્રયોગો અહીં થયા છે.
તેનો નિષ્કર્ષ પણ નીકળ્યો અને તેમાંથી શું થયું તો કે વિવિધ પ્રકારના છે એ શાસ્ત્રો પણ એને ઊભા કર્યા છે અને તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ છે એ મુખ્ય હતી. માણસ છે એ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની નિરંતર ખોજ છે એ ભારતમાં છે એ ચાલી આવી અને બધી જ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો છે એ સાંસ્કૃતિક વારસો છે અને દરેક વસ્તુને દરેક વાતને છે એ પ્રયોગ દ્વારા એનો નિચોડ કાઢ્યો અને એ જ છે એ ભારતની સંસ્કૃતિ છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, સારામાં સારો. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવા અનેક અદ્ભુત પહાડો અહીં છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. ભારતની પ્રકૃતિ એટલી વિશાળ છે, એમાં કુદરતી સૌંદર્ય એટલું વિશાળ છે કે ભારતને એટલું બધું ભગવાને ઈશ્વરે ભરી ભરીને આપ્યું છે એમ કહીએ ને તો ચાલે. પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો છે એ દુનિયામાં મોજૂદ છે હયાત છે. એટલા માટે આપણી કોઈ વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત. આવું કોણ કહે છે? વિનોબા ભાવે કહે છે. એટલે કે છે આપણાથી એ શ્રેષ્ઠ ઘણા દેશો છે, પણ આપણને અહીંયા આપણા પૂર્વજો દ્વારા વારસામાં જે વિચાર સંપદા મળી છે ને વિચારો એ કે છે એ કેવા છે? અત્યંત અદ્વિતીય છે. અને કે છે વિનોબા ભાવે કે હું આ કંઈ અભિમાનથી નથી કહેતો એમ, પણ હું કદાચ એમ કે છે બીજા દેશમાં જન્મ્યો હોત ને તોય કોઈ પણ પ્રકારના પક્ષ વગર તટસ્થતાથી ભારત વિશે છે આવું જ કહેત. અને ભારતનો વિચાર વૈભવ એ ખરેખર કેવો છે? અદ્વિતીય છે અને અજોડ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયાના બીજા કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ ચાલી આવતા હોય. જો એને બહુ સ્પષ્ટ આપ્યું છે કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી એવી છે કે વૈદિક સમયથી એ જ શબ્દો છે એ ચાલી આવે છે. પણ બીજા દેશોની કોઈ સંસ્કૃતિ એવી નથી કે હજારો વર્ષથી એને એ શબ્દ ભંડોળ ચાલ્યો આવતો હોય. 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલી આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોનો તોડ્યા નથી અને નવા જરૂર બનાવે છે. જૂના શબ્દ છે એને ત્યજ્યા નથી કે એને મૂકી નથી દીધા, પણ હજી નવા શબ્દો છે એ બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને એનો વિકાસ કર્યો છે. એટલે નવા અર્થોનું સંશોધન કરી અને નવા શબ્દોનો એમને વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. એટલે કે છે કે ભારતની સંસ્કૃતિ છે એ કેવી છે તો કે સનાતન છે અને નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ છે એ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે એટલે એમ કે છે કે જૂના જમાનાના વર્ષો જૂના હજારો વર્ષો પહેલાંનો એટલે એમ કે છે કે કોઈ ઋષિ આવે તો તેને આપણે બાહ્ય વેશે ભલે જુદા દેખાય, આપણે બહારના વેશથી પરિવેશથી જુદા દેખાય, પણ એને આપણામાં કંઈક અવશ્ય એવું દેખાશે કે જેને લીધે એ કહી ઉઠશે કે આ તો મારા જ બાળકો છે. એટલે કે છે આપણી અંદરના તત્વો એમાં એને એવું દેખાશે કે જેના કારણે એ ઋષિમુનિ એવું બોલી ઉઠશે કે આ તો મારા પહેલાં હજારો વર્ષ પહેલાં જૂના બાળકો હતા, એ જ બાળકો આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ધ ચવડ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી અને આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોના આપણા પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો
ત્યારે આપણા પૂર્વજોએ ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે, કે સ્થળનું છે, કાળ એટલે સમયનું છે, એ ભેદ છે છતાંય આપણને અહીં બધા એકતાના તંતુ સાથે જોડી રાખે છે. એટલે જ અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ, એટલે ભારતમાં જન્મ લેવો ને એ ખરેખર દુર્લભ છે. આપણો આ ભારત દેશ કેવો છે? પરમ પવિત્ર દેશ છે. એમ આપણા પૂર્વજોએ કહ્યું છે કે દુર્લભે મહારાષ્ટ્રે જન્મ, દુર્લભે ગુર્જરેશુ જન્મ, એવા વચન તમે અહીં ક્યારેય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે કે ભલી ભારત ભૂમિ ભલે કુલે જન્મ, એટલે એમ કહે છે કે ભારતનો જન્મ છે એ દુર્લભ છે. એમ કહે છે, એમ ક્યારેય આપણા પૂર્વજો નહોતા કહેતા કે મહારાષ્ટ્રે જન્મ દુર્લભ કે ગુર્જરે જન્મ દુર્લભ. એમ પણ તુલસીદાસજીએ પણ એમ કીધું છે કે ભારત ભૂમિમાં જન્મ છે એ ખરેખર સારો દુર્લભ છે. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું કે ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. એમ કે ભારતની અંદર જન્મ લઈ અને જેને ગોવિંદ એટલે કૃષ્ણના ગુણગાન ગાયા, એમ એટલે તે ધન્ય છે, એ ભૂમિ ધન્ય છે. આ જ વાત છે અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા અને એકબીજાને નહોતા જાણતા. એટલે એમ કે છે કે નરસિંહ મહેતા કે શંકરદેવ એકબીજાને જાણતા નહોતા. ક્યાં નરસિંહ મહેતા જુનાગઢનો ને ક્યાં શંકરદેવ અસમનો, છતાંય એમ કહે છે કે બંનેએ ભારત અમારી પુણ્યભૂમિ છે ને ભારતના ગુણ ગાયા છે, કે જેમાં જન્મ પામ્યા એથી, એટલે કે ભારતની અંદર જન્મ પામ્યા એટલે એ લોકો બંને ધન્ય થઈ ગયા, એવું એને ગુણગાન ગાયું છે. એવું બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેની શીખતા એ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ, અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. એમ કે છે આવી વિવિધતાવાળા, આવા વિવિધ પરંપરાવાળા ભૂખંડને સમગ્રને આખો એક જ દેશ માનવો ને એ જ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે, એવી આ ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને એને આગળ વધારવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણા પૂર્વજોએ આપણને જે સંસ્કૃતિ વારસામાં આપી છે એ સંસ્કૃતિમાં સરસ મજાનો વધારો કરી અને હવે પછીની પેઢીને આ સંસ્કૃતિનો વારસો આપણે જાળવી અને એમાં વધારો કરી અને એ આપીએ પછીની પેઢીને એનો વારસો, એ આપણને જવાબદારી આપણા આ સંતો મહંતોએ સોંપી છે. તો આપણી આ સંસ્કૃતિને આપણે આગળ છે એ વધારવાની છે અને ભાવિ પેઢીને આવી સરસ મજાની સંસ્કૃતિનો વારસો છે એ આપણે આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો પાઠ છે અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.